મારું નામ કલ્પેશ પટેલ, એઝ એ કાશીબા હોસ્પિટલ મેનેજર અને કેપી ગ્રુપ ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ તરીકે આજે નેનપુર ગામમાં ઓમા ક્લિનિક પર આપણે એક કાશીબા હોસ્પિટલ દ્વારા ભવ્યથી ભવ્ય એક કેમ્પનું હેલ્થ ચેકઅપ, આઈ ચેકઅપનો પ્રોગ્રામ કરવામાં આવ્યો, જેમાં ડૉક્ટર શૈલેષ પટેલ અને ડૉક્ટર દીપક પંચાલ સાથે વેટરનરી ડૉક્ટર અમારી સાથે છગનભાઈ અને મલાતજ ગામના સરપંચ વિશેષ ઉપસ્થિત રહી અને સુંદર સહયોગ આપ્યો. સાથે ગ્રામજનોને મફતમાં ડૉક્ટર સાહેબે સરસ સેવાઓ પૂરી પાડી, જેમાં પલ્સ, બીપી, ઓક્સિજન, ડાયાબિટીસનું ચેકઅપ કરી જરૂરી દવાઓનું જનરલ પ્રાથમિક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું. સાથે દ્રષ્ટિ ઓપ્ટિકલમાંથી પધારેલા લાલાભાઈએ આંખોની તપાસ કરી, સાથે રાહત દરે ચશ્માનું વિતરણ કર્યું. સાથે અમારી સાથે સામાજિક કાર્યકર એવા મિલનભાઈ વાઘેલા, જે અમદાવાદથી ઉપસ્થિત રહે છે, એમનો પણ સુંદર સહયોગ રહ્યો. કાશીબા પરિવાર અને ગ્રામજનોનો ખૂબ જ સુંદર સહયોગ રહ્યો. તો આજે જે ઉમા ક્લિનિક પર ડૉક્ટર શૈલેષ પટેલ અને દીપકભાઈ પંચાલ અને એમની ટીમ દ્વારા કાશીબા હોસ્પિટલમાં જે સેવા પૂરી પાડી તે બદલ તેમનો પણ આભાર માનીએ છીએ. અને ગામના નાગરિકોએ ઉપસ્થિત રહી અમારી કેમ્પમાં લાભ લીધો તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ગામના વકીલ બિપિન પટેલ અને મલાતજના વકીલ, ભૂતપૂર્વ વકીલ અમારા સાહેબ જે વસાવા સાહેબ ઉભા રહ્યા ને સહયોગ આપ્યો, નાગરિકોને અનુરોધ કર્યો કેમ્પનો લાભ લેવા માટે, તેમનો પણ આભાર માનીએ છીએ. કેપી ગ્રુપની વાત કરું તો કેપી ગ્રુપ ગુજરાત હવે છેલ્લા 2 વર્ષ પૂરા કરીને 3જા વર્ષમાં મંગલ પ્રવેશ કરીને આજે નાની નાની સેવાઓ કરતાં આજે અમારું ટીમ એટલી મોટી બની ગઈ કે આ વર્ષે અમે આવનાર દિવસોમાં ટૂંક જ સમયમાં 1-2 એમ્બ્યુલન્સ મૂકવા જઈ રહ્યું છે, જે સદભાવના કાશીબા, કેપી ગ્રુપ અને ડૉક્ટરના સહયોગથી જે અમદાવાદ શહેર અને તાલુકાની જનતા માટે આપણે મૂકવા જઈ રહ્યા છે. તે પણ એક સર્વે ડૉક્ટરોનો અને નાગરિકોનો સહયોગ મળતો રહ્યો છે કેપી ગ્રુપને. તો અવારનવાર આવો સહયોગ મળતો રહેશે તેવી આશા સાથે હું આશા વ્યક્ત કરું છું. અને આજે જે કેમ્પમાં લાભ લીધો કે દરેક નાગરિકોને નાના મોટા ઇસ્યુ હતા એમને પણ રિફર કર્યા અને કાશીબામાંથી તેમને રાહત દરે દવાઓ મળે, નાના મોટા ઇસ્યુ હોય એનું સોલ્યુશન આવે એ માટે ડૉક્ટર શૈલેષ પટેલે અને દીપકભાઈ એમને રિફર કર્યા, એમનો પણ આભાર. અને સાથે વડીલો ઊભા રહ્યા અને અમારી સાથે સુંદર સહયોગ આપ્યો એ બદલ નેનપુર ગામના વડીલો અને નાગરિકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.